हेलो गाइस, जय माताजी। आज नवा व्लॉग में तमाરું स्वागत है। ने गाइस पाछળ अमिता साक्षीની રીલ બનાવી રહી છે। ગાइस તો આપણે આજે જવાનું છે ફાઇનલી લોટ પીસાવા। ગાइस જોઈ શકો છો અમિતા સાક્ષીની રીલ બનાવી રહી છે। ગાइस કમેન્ટમાં જણાવજો સાક્ષી કેવું નાચે છે। गाइस कमेंट करजो साक्षी नो डांस केवो छे। अमिता रील बनाई रही है। फाइनली गाइस साक्षी तैयार थई गई है। જોઈ શકો છો અમારા બાજુના ખેતરમાં ફુવારા ચાલુ કરી દીધા છે કાકાના। મારા દાદીમાં બેઠા છે। ફાઇનલી ગાइस તો અમિતા લોટનો ડબ્બો લાવી રહી છે। જોઈ શકો છો। હેલો ગાઈસ હું આવલે ગઈ રહી છું આગળ મમ્મી ટેસ્ટ લઈ રહી છે માથા પર એનું વાળી આઈ છે फाइनली આપણે ગાડીનો ગેટ ખોલી દીધો અંદર ડબ્બો મૂકી દીધો। જોઈ શકો છો નીચે મૂકી દે। गाइस આપણે લોટ પીસાવા જઈએ તો लोट पीछे આવી ગયા છે ઘરે। જોઈ શકો છો મસ્ત ગરમ લાઈ છે ગાઈસ ડબ્બો। આપણે લોટનો ડબ્બો ઉપાડીને ઘરમાં લાવી દીધો છે અને જોઈએ અમિતા શું બનાવે છે। શું બનાવવાનું દહીં। તો ગાઈસ જોઈએ દહીંનું રાયતું કેવી રીતે બનાવે। પહેલા શું કરીએ ડુંગળી શેકી દીધી પછી મરચું મસાલા બધું નાખી દીધું ને વળી શેકાવા દીધું ડુંગળી। હવે એમાં દહીં નાખી દેશું। ગાઈસ તો ફાઇનલી દહીં વાટકામાં લઈ લીધું છે અને આજે અમિતા દહીંનું રાયતું બનાવવાની છે। ઠારે પછી થોડી વાર ઠારે ને તો ગરમ ગરમમાં થોડા બજો जी तो गाइस रायતું બની રહી છે। જોઈ શકો છો गाइस तो दહીં નાખી દીધું છે ફાઇનલી। મસ્ત દહીંનું રાયતું। गाइस तो આવી નવી નવી રેસીપી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। જય માતાજી। અને અમારી ચેનલમાં દેશી વ્લોગ પણ આવશે, ફાર્મર વ્લોગ પણ આવશે અને રેસીપી વ્લોગ પણ આવશે। જોઈ શકો છો ગાઈસ જોઈ શકો છો મરચાં નાખ્યા
ગાઈસ ફાઇનલી રાયતું બનીને રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કર્યો પટલો જોડે ને તો ગેસ ચાલુ નથી કરવાનો. ગાઈસ તો આપણે બહાર જઈશું. ગાઈસ તો આપણે બહાર આવી ગયા છે ફાઇનલી. ગાડીનો ગેટ બંધ કરી લઈએ. ડિક્કી ગાઈસ થોડું પડી છે સાફ પર. ગાઈસ તો બંધ કરી લઈએ ગેટ ફાઇનલી. કપડું મૂકી લઈએ કાંગા. ને ગાઈસ તો આપણે જઈશું હવે ખેતરમાં બાજરી જોવા. કેટલી મોટી થઈ છે ગાઈસ. 10 દિવસ થયા છે. જોઈ આવીએ. અને આપણે પેલી ચોળીઓ આવી હતી ઉગી કે નહીં ઉગી એ પણ જોઈ લઈએ. ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા છે. જોઈ શકો છો મારી બાજરી ગાઈસ. દેખાય છે તમને 10 દિવસમાં આટલી મોટી થઈ ગઈ છે. ગાઈસ આપણે પપ્પા ગાઈસ નિંદામણ નીકળી રહ્યા છે. જોઈ શકો છો. અને આપણે ગાઈસ ચોળી વાવી હતી ફાઇનલી ઉગી નીકળી છે. આનામાં પપ્પા વાવી આનામાં આપણે વાવી હતી ગાઈસ. જે નથી ઉગી. આપણે પાછા રિટર્ન ઘરે આવી ગયા છે ખેતરમાંથી.